રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી, ધારાસભ્ય સહિત મહાનુભાવો અને અધિકારીઓએ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી। આ સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠું કરાયું હતું, જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો। આજ રોજ બનાસકાંઠા વન વિભાગ, ક્રેડાઈ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી કુલ 50થી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને ₹10 લાખનો ચેક અર્પણ કર્યો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પીજી ગારડી સહિતના વન વિભાગના અધિકારીઓ, ચિત્રાસણી સરપંચશ્રી, વિવિધ સંસ્થાઓના પ્રમુખો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે, એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે, ત્યારે એ વિસ્તારને સેન્સિટાઇઝ કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે, લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજરોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે। આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે, ક્રેડાઈ ગ્રુપ જોડાયું છે, અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે, સાયકલિંગ ગ્રુપ જોડાયું છે। એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી, એ અધિકારી હોય, ફોરેસ્ટર હોય, વનપાલ હોય, રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે। ખૂબ લોકોને હું એક વન મંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્ય જીવોને પણ બચાવવા આપણી ફરજ છે। તે આપણું પ્લાસ્ટિક ન ખાય, તે આપણું આપેલું ખોરાક ન ખાય, એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે, પ્રકૃતિનું જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ।